સમાચાર સાબરકાંઠાથી વડાલી નજીક જીપ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત અને જેમાં 2 લોકોના મોત થયા, 4ને ગંભીર ઈજા પહોંચી, 12 મુસાફરો ઇન્જર્ડ છે। ગંભીર રીતે ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે પોલીસ સ્થળ પર પહોંચી છે અને જે પ્રાથમિક કાર્યવાહી છે, ઇન્સ્પેક્શન છે, તે હાથ ધરવામાં આવ્યું છે। 2 લોકોના મોત આ દુર્ઘટનામાં થઈ ચૂક્યા છે અને 4ને ખૂબ જ ગંભીર ઈજા પહોંચી છે। કુલ 12 મુસાફરો ઇન્જર થયા। અવનીશ ગોસ્વામી સંવાદદાતા ફૂલન પર। અવનીશ, પૂરી વિગત। જગદીશ, વાત કરવામાં આવે તો જે પ્રકારે અકસ્માત સર્જાયો છે, એક ટ્રક હતી, ટ્રકની પાછળ આ જીપ હતી, તે જીપ અથડાઈ હતી ને તેના કારણે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની અંદર આ જે મુસાફરો હતા તે મોટે ભાગે શ્રમિકો હતા અને શ્રમિકો ભરેલી જીપ જે જઈ રહી હતી તેને અકસ્માત નડ્યો હતો। અકસ્માતમાં લગભગ 4 થી વધુ લોકો જે છે તે ગંભીર રીતે ઈજાઓ પામ્યા હોય તેઓને સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। આ ઉપરાંત 12 થી 15 જેટલા મુસાફરોને પણ ઈજાઓ પહોંચી છે અને તેઓને પણ સારવાર હેઠળ ખસેડવામાં આવે છે। હાલ તો પોલીસના સૂત્રોથી જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે 2 થી વધુ લોકોના મૃત્યુ હોય ને તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। હાલ પોલીસ સ્થળ પર પહોંચી છે અને ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ અવનીશ, આભાર।